तो भाई हवामान विभागे पण કહ્યું હતું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે દિવાળીના સમયે વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે ને તેવું જોવા મળ્યું છે। અનેક જિલ્લાઓની સાથે વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ જામતા ધરમપુર તેમજ કપરાડામાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। બરોલિયા, ધામણી, બિલપુરીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદને કારણે ખેડૂતોમાં પાક નુકસાનીની ભીતિ જે છે તે જોવા મળી રહી છે। ધરમપુરના ફૂલવાડી, ઝરિયા, ભેંસધરા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। કેવો માહોલ અત્યારે ત્યાં વલસાડ જિલ્લામાં અલગ અલગ ગામોમાં જોવા મળી રહ્યો છે વરસાદને લઈને જાવેદ ખાન પાસેથી વધુ વિગતો મેળવીએ। જાવેદ જી, જે પ્રકારે આગાહી આપવામાં આવી હતી તેને જોતા વલસાડ જિલ્લામાં બપોર પછી જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે। ખાસ કરીને ધરમપુર, કપરાડા અને વાપી તેમજ પારડી તાલુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। હાલ પણ જે છે એ પવન ફૂંકાઈ રહ્યો છે, વાદળો ઘેરાયા છે। બપોરથી જે વરસાદ છે અંતરિયાળ વિસ્તારમાં પડી રહ્યો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભારે ચિંતા પસરી ગઈ છે, કારણ કે ખેડૂતોને ઊભો પાક છે તેને નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। વલસાડમાં વરસાદી માહોલ જે છે તે જામેલો જોવા મળી રહ્યો છે। બીજી તરફ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ